ભાભર દિયોદર રોડ પર મીઠા ગામની સીમમાં ફોર્ચ્યુનર કારમાંથી ₹19.35 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી 2 આરોપીઓ ઝડપાયા। એપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવથરાદના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। એલસીબી વાવથરાદના પોલીસ સ્ટાફ સાથે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાભર દિયોદર રોડ ઉપર મીઠા ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન ભાભરથી દિયોદર તરફ જતી ફોર્ચ્યુનર કાર રજિસ્ટ્રેશન નંબર GJ01KR 3310ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ 3585 બોટલ મળી આવી, જેની કિંમત ₹9,25,750 હોવાનું બહાર આવ્યું। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000, ફોર્ચ્યુનર કાર કિંમત ₹10 લાખ મળી કુલ ₹19,35,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા। તેમની વિરુદ્ધ તેમજ સ્વિફ્ટ કાર દ્વારા પાયલોટિંગ કરનાર અને સ્થળ પર હાજર ન મળેલા અન્ય એક આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ભાભર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓમાં જોરસિંહ ગુમાનસિંહ વાઘેલા, ઉંમર 35 વર્ષ, રહેવાસી રાવળવાસ, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા; ઉદિતસિંહ માનભા રાઠોડ, ઉંમર 19 વર્ષ, રહેવાસી ભાભર જૂના ધનાબાનો માર્ઢ, તાલુકો ભાભર, જિલ્લો વાવથરાદ। વાવથરાદ એલસીબીની કામગીરીથી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, વાવથરાદ।